નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં અમેરિકન વહીવટી તંત્ર દ્વારા H-1B વિઝા અરજી માટેની ફીમાં ધરખમ વધારો કરીને તેને ₹88 લાખ સુધી પહોંચાડી દેવામાં આવી છે, જે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લેવાયેલું એક મોટું પગલું છે. આ પગલાંને અમેરિકામાં નોકરી શોધવા ઈચ્છુક વિદેશી પ્રોફેશનલ્સ માટે એક મોટો આંચકો માનવામાં આવે છે. આ કડક નિયમો છતાં બે મોટી અમેરિકન કંપનીઓએ બે ભારતીય મૂળના વ્યક્તિઓને ઉચ્ચ પદ પર નિયુક્ત કરીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રતિભા અને યોગ્યતા સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. આ નિમણૂકો એવા સમયે થઈ છે કે જ્યારે અમેરિકામાં વિદેશી ટેલેન્ટને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. આ નિમણૂકોમાં ટી-મોબાઈલ અને મોલ્સન કોર્સ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે, જેમણે ભારતીય મૂળના નેતાઓમાં વિશ્વાસ મૂક્યો છે. આ કડક H-1B વિઝા નિયમો અને મેક અમેરિકા ગ્રેટ અગેન જેવા રાષ્ટ્રવાદી નારાઓ વચ્ચે પણ આ કંપનીઓ જાણે છે કે વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા માટે શ્રેષ્ઠ પ્રતિભા જરૂરી છે. શ્રીનિવાસ ગોપાલન 55 વર્ષીય ભારતીય મૂળના ટેલિકમ્યુનિકેશન નિષ્ણાત 1 નવેમ્બરથી US ટેલિકોમ જાયન્ટ ટી-મોબાઈલના નવા CEO તરીકેનો કાર્યભાર સંભાળશે. આ પદ પર તેઓ માઇક સિવર્ટનું સ્થાન લેશે, જેમણે 2020થી કંપનીનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. માઇક સિવર્ટ હવે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કંપનીમાં પોતાની સેવાઓ ચાલુ રાખશે. તો IIM અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોપાલન હાલમાં ટી-મોબાઈલના ચીફ ઓપરેટિવ ઓફિસર તરીકે કાર્યરત હતા. તેમના પ્રમોશનથી એ સાબિત થાય છે કે કંપની માટે ગોપાલનનું યોગદાન કેટલું મહત્વપૂર્ણ છે. તેમણે પોતાની લિંક્ડઇન પોસ્ટમાં આ પ્રમોશન અંગે ગર્વ વ્યક્ત કરતા કહ્યું હતું કે કંપનીના આગામી CEOની ભૂમિકા નિભાવવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આ કંપનીએ જે રીતે વાયરલેસ ટેકનોલોજીમાં ક્રાંતિ લાવી છે અને ગ્રાહકોને અસાધારણ સેવાઓ આપી છે તે ખરેખર પ્રશંસનીય છે. ગોપાલન પાસે અનેક દેશો અને ઉદ્યોગોમાં કામ કરવાનો વિશાળ અનુભવ છે. તેમણે પોતાની કરિયરની શરૂઆત ભારતમાં હિન્દુસ્તાન યુનિલિવરમાં મેનેજમેન્ટ ટ્રેની તરીકે કરી હતી. ત્યારબાદ તેમણે ભારતીય એરટેલ, વોડાફોન, કેપિટલ વન અને ટોઇશ ટેલિકોમ જેવી વૈશ્વિક કંપનીઓમાં વરિષ્ઠ પદો પર પણ કામ કર્યું છે. આ કંપનીઓમાં તેમણે પ્રચંડ વિકાસ કર્યો, ફાઇબર નેટવર્કને લાખો ઘરો સુધી વિસ્તાર્યું અને જર્મનીમાં રેકોર્ડ બ્રેક મોબાઈલ માર્કેટ શેર હાંસલ કર્યું. કંપનીમાં તેમણે ટેકનોલોજી, ગ્રાહક સેવા અને કમર્શિયલ વિભાગોનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. તેમના નેતૃત્વ હેઠળ 5G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવી પહેલોએ કંપનીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી. માઇક સિવર્ટે ગોપાલનને તીક્ષ્ણ, બુદ્ધિશાળી, કાર્યક્ષમ અને અત્યંત જ્ઞાનવાન ગણાવ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ કંપનીના કસ્ટમર એક્સપિરિયન્સને આગલા સ્તરે લઈ જશે. આ જ રીતે શિકાગો સ્થિત પીણા કંપની મોલ્સન કોર્સે 49 વર્ષીય ભારતીય મૂળના રાહુલ ગોયલને તેમના નવા પ્રમુખ અને CEO તરીકે નિમણૂક કર્યા છે. આ નિમણૂક 1 ઓક્ટોબરથી લાગુ થશે. રાહુલ ગોયલ છેલ્લા 24 વર્ષથી આ કંપની સાથે સંકળાયેલા છે, જે તેમની નિષ્ઠા અને કંપની પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મૂળ ભારતમાં જન્મેલા રાહુલ ગોયલે મૈસૂરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ અમેરિકામાં ડેનવરમાં બિઝનેસનો અભ્યાસ કરવા ગયા. તેમણે અમેરિકા, UK અને ભારતમાં કોર્સ અને મોલ્સન બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. મોલ્સન કોર્સ બોર્ડના અધ્યક્ષ ડેવિડ કોર્સે જણાવ્યું, ઉત્તરાધિકાર પ્રક્રિયા દરમિયાન સ્પષ્ટ થઈ ગયું હતું કે રાહુલ પાસે અમારી કંપનીના વિકાસના આગામી તબક્કાને વેગ આપવા માટે જરૂરી અનુભવ અને દ્રષ્ટિ છે. રાહુલ ગોયલે પણ કંપનીના વારસાને આગળ ધપાવવા અને પડકારોનો સામનો કરવા માટે પોતાની તૈયારી દર્શાવી છે. અમેરિકામાં આ બે નિમણૂકો અત્યંત મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે અન્ય દેશોના પ્રોફેશનલ્સની અમેરિકામાં ઉચ્ચ પદો પર નિમણૂક રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો બની રહે છે. મેક અમેરિકા ગ્રેટ અગેનના સમર્થકો આવી નિમણૂકોને અમેરિકન નાગરિકોની નોકરીઓ છીનવી લેવા તરીકે રજૂ કરતા હોય છે. ભારતીય મૂળના વ્યાવસાયિકો હાલમાં અમેરિકાની કેટલીક સૌથી પ્રભાવશાળી કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યા છે. આ શ્રેણીમાં માઇક્રોસોફ્ટના સત્ય નડેલા, આલ્ફાબેટના સુંદર પિચાઈ અને અન્ય અનેક ફોર્ચ્યુન 500 કંપનીઓના CEOનો સમાવેશ થાય છે.
આ સફળતાની ગાથા દર્શાવે છે કે ભારતીય ટેલેન્ટ વૈશ્વિક મંચ પર પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યું છે. આ નિમણૂકો માત્ર 2 વ્યક્તિઓની સફળતા નથી, પરંતુ તે વૈશ્વિક કોર્પોરેટ જગતમાં ભારતીય પ્રતિભાના સતત વધતા પ્રભુત્વનું પ્રતીક છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.